हेलो गाइस, वेलकम बैक टू माय न्यू एपिसोड। आज के नए एपिसोड में आप सभी का तहे दिल से स्वागत है। दोस्तों પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મિત્રો આજે સવારના પોરમાં જ અમારે મોટું નુકસાન થઈ ગયું છે। જોઈ લો ભાઈ, મારી મમ્મી અત્યારે શું કરી રહી છે। ધાબા પરથી ભાઈ ઓર્ડર આવ્યા હતા સવારના પોરમાં વાંદરસેના, તો એમને આ બધા માટલા ફોડી નાખ્યા છે અમારા ધાબા પરથી। તમે જોઈ શકો છો મારી મમ્મી 2 માટલા મારા ફોડી નાખ્યા છે અને 2 માટલાનો બધો ઠીકરો ભરી રહી છે। અહીંયા ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ। ઓહ, તો જોયું ગાઈસ તમે, આ મોટું અમારું નુકસાન થઈ ગયું છે। 2 માટલા હતા સરસ મજાના, જેમાં ઠંડુ પાણી અમે લોકો નહોતા પીતા। ગુડ મોર્નિંગ ભાઈ। ગુડ મોર્નિંગ। સો ગાઈઝ, આજે તો મારું લુક એકદમ ચેન્જ થઈ ગયું છે। તમે જોઈ શકો છો ભાઈ, મૂછો રાખી છે મૂછડ ભાવિક। શું કેવું મારા ભાઈ? અરે તમે કમેન્ટ કરીને જણાવજો કે ભાઈ મારું લુક કેવું લાગે છે। અને ભાઈ અત્યારે અમારા ઘરે આજે આવવાના છે અમારા ભાઈ અને ફૂવો। જો કે પેલા આપણે શું કહેવાય છે ભાઈ, કુવાઓને ખવડાવવાનું અમે રસ એવું હોય છે ભાઈ, કુંવાસીઓને રસ ખવડાવવા માટે બોલાવતા હોય છે। તો આજે અમારા ભાઈ અને ફૂવો આવવાના છે અમારા ઘરે। તો ગાઈઝ આજે બહુ મજા આવવાની છે। અત્યારે હું જમવા માટે બેસી ગયો છું। જો કે મારા ફૂવો ને ભાઈ બાકી છે, પણ મારે ભાઈ દવા ચાલુ છે, મારે કિડની ટ્રાન્સપ્લાન્ટની, એટલે મારે સમયસર ખાઈ લેવું પડે। તો હું તમને બતાવું મિત્રો કે ભાઈ અત્યારે રસ કેવો બનાવ્યો છે આજે મારી મમ્મીએ, દેશી કેરીનો રસ। તો જોઈ લો ગાઈઝ, દેશી કેરીનો રસ તો એકદમ ચકાચક છે મારા ભાઈ। આપણે પહેલાં આ રીતે મિક્સ કરી દઈએ અને પછી આપણી વાટકીમાં નીકાળી દઈએ। શું કેવું મારા ભાઈ હાર્દિક? વાત તમારી સાચી છે। જોઈ લો ભાઈ, અરે વાહ, શું લાગે છે રસ નહીં? એન્ડ ગાઈઝ એક તમને સિક્રેટ વાત કેવું ભાઈ, કે આ જે આપણે કેરીનો રસ હોય છે ને, આમાં કલર નાખવામાં આવતો નથી, પણ તમે જુઓ તો ભાઈ એકદમ જાણે કલર નાખ્યો ને એવો રસ બની જતો હોય છે। અને અમે એક વાત નોટિસ કરી છે મારા ભાઈ, કે આપણે અમૂલ ડેરીનું પેલું ઘી લાવતા હોઈએ છીએ ને થેલીવાળું 500 ml, તો એના કરતાં વધુ મજા આવતો આપણે જે ડબ્બો લાવીએ છીએ ને, ડબ્બો આપણે 1 લીટરનો ડબ્બો લાવીએ છીએ અમૂલ ઘીનો, એમાં મજા આવે છે। જો મારા ભાઈને પણ પૂછી લઉં, તમને એમાં ને એમાં શું ફરક લાગે, થેલી ને ડબ્બામાં? થોડું જી વધારે આવે છે પણ ના, જી તો એ તો લીટર આવે એટલે વધારે જ આવે, તો 500 ml ફરક શું લાગ્યો ખાવામાં? મજા આવે છે। તો જુઓ ગાઈઝ, મારા ભાઈને હજી ખબર નથી પડી, મને એવું લાગે છે અમે પાઉચવાળું 2 દિવસ મતલબ પહેલાં અમે પાઉચવાળું લાવતા હતા તેમાં ફોદા જેવું આવતું હતું, અને આ જે લાયા ડબ્બાવાળું તેમાં એકદમ શુદ્ધ ઘી આવ્યું। અમારે પહેલાંમાં ગરમ તો કરવું કે ગમે તેટલી ગરમી પણ તો એ ગરમ થતું નહોતું જી, અને આ ડબ્બામાં ખાસું બધું જી ગરમ જ થઈ જાય છે કે, એટલે ઘણો બધો ફરક આવી ગયો છે મારા ભાઈ। એટલે અમે પણ કહીએ છીએ કે ભાઈ ડબ્બાવાળું જી ખાજો અને તમે જાતે પણ અનુભવ કરજો। અમે ઘણું ખાઈએ છીએ હો જી। હા બરોબર, સારું, જમી લો। તો મિત્રો અમારા ઘેર ફઈ અને ફૂવો બી આવી ગયા છે। જો કે અત્યારે રસની મજા લે છે ભાઈ, દેશી કેરીનો રસ। ફૂવા મજામાં? ફઈ બસ મજા કેવી મજા આવે છે? અરે યાર જોરદાર મજા આવે છે ને? મજા તાને અમે તો જ્યારે રસ ખાઈએ ત્યારે માની યાદ આવી જાય છે પેલા। અત્યારે તો 10 વખત માથા ફેરવત માં આવી એ જ તો ગોટલા ગયા, અરે ગોટલા એ ખો, પછી પેલા કે ના આ શું હી ખો, પોતરાણી બધું તો તાન હા માં જ રસ કાઢે આપણે। સો ગાઈઝ, અત્યારે ભાઈ અમે આવી ગયા છે ભાવસર। આપણે જે શાંતાબાના ઘરનું મતલબ કામકાજ ચાલુ કરી દીધું હતું મકાનને જોવા માટે, અત્યારે હાલ અમે આવી ગયા છે, હું અને મારા ભાઈ બંને। શું કેવું ભાઈ? ચલો જોઈએ આપણે। હા તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ, સળિયા આવી ગયા છે, લોખંડના સળિયા। ચલો ભાઈ આપણે અંદર જઈને જોઈએ। ખાધી તો હા આલી જતો મને તું કાલ પડી જઈ હતી ને, આ જો લોહી નાખી તે સરોજ આલી જઈ હતી, હવે આખરે જોવા વાત કરી પડે એવી રીતે। અને બાજરી આપણે લેવા જઈએ ને તે સસ્તી, જે ગમે તે લેવા જઈએ, અને અત્યારે તો બાપા કેટલા બોલો, અત્યારે તો ભાવ નહીં પૂછાયો, હા મોંઘવારી વધી ગઈ ને। અને બેઠા તું બાપા સોય લે બે દીકરા બસ। એટલે અત્યારે કેવું છે, હા
લોકો હવને હવાડતા હાવ પણ હું તો કહું છું ને જો એ ભગવાન હવનું સારું કરીને મારું કરું હાવ એ તો છે બસ એટલી હું અરજા કરું છું બેઠી હા અને હું કહું ભાઈ તારું બેટા સારું થશે હાવ આટલું શીખવાય ન કે મેં તો ચોખ્ખું જ કહું છું તો એ તો એમને કરી જાય એમના પપ્પાને આવ્યા હતા ને કીધું આ તો મારી બનતી કોશિશ કે કરીશ કે હાવ તરી નાખે એમને એમ કીધું હા. અને પછી એમને લીધું કીધું એમને લીધું આખું આને કરતાં તો થઈ ગયું હોય અત્યારે તો તળિયું ને તાડપત્રી નાખી દીધું હતું હા અને એક લાઇટનું કઈ હાલવાનું હતું ત્રણ વસ્તુ આપણે હતી આપણે હા એટલી આપણી પહોંચાતી કરવાની હા એટલે પછી આ એમને કીધું એટલે કે હાર ખાવાલા છે નહીં આયા એમ પૂછે આ જેટલો હોય એટલો એમ પૂછે છે અમે સાહેબ નહીં દાદી હોબરી બા અમે સાહેબ નહીં હા. દીકરા ગણવાના તમારા ના ના આ લોકો એમ પૂછે કઈ કોઈ હે ને સાહેબ ભાઈ શું કેવું ભાઈ તો આ તો દીકરા ગણવાના મારા કે દીકરા આયા એમ સમજવાનું એટલે પછી મેં કીધું જો મને કે બીજી વખતે આ તો મને બિસ્કુટ ને એવું આલી જશે કીધું હા આવડા સુધી કીધું ખાધું તો મિત્રો અત્યારે ભાઈ અમે ભાવસર આવી ગયા છે આપણા શાંતાબાના મકાને તમે પાછળ જોઈ શકો છો ભાઈ શાંતાબાનું મકાન તો એકદમ માળખું તૈયાર થઈ ગયું છે પાયા પુરાઈ ગયા છે અને અત્યારે હાલ એમના બીમનું કામ ચાલુ છે જો કે લોખંડના સળિયા આવી ગયા છે પથ્થર આવી ગયા છે સિમેન્ટ આવી ગયા છે લગભગ ટોટલી સામાન આવી ગયો છે અત્યારે લાઇટની સગવડ કરવાની પણ ચાલુ છે અને આના પર પહેલાં તો કુપિંગ કરતા હોય છે ભાઈ અને કુપિંગ કર્યા પછી જ આગળનું ચણતરનું કામ ચાલુ થશે કુપિંગ એટલે કે ભાઈ આજે પાયા પર ચાપડા અંદર પેલા શું કહેવાય ગમદો શું કહેતા હતા ગમદો શું કહેતા હતા એટલે પેલા હટાવ ગચ્છો ગચ્છો ગચ્છ એટલે ગચ્છો ના ગચ્છો પેલો જે સિમેન્ટનો ગચ્છો આવે છે ને મિત્રો એ ગચ્છો મૂકીને મકાન બનાવવાનું છે એટલે અત્યારે પેલા કુપિંગ કરશે એટલે કુપિંગ થી મજબૂત બનાવે સમજ્યા જો કે મને પણ ખબર નથી કુપિંગ એટલે પણ એવું કોક તો ભાઈ કારીગરી કીધું છે આપણને તો ગાઈઝ લગભગ એવું લાગે છે કે ભાઈ એકદમ ઓછા દિવસમાં 15 કે 20 દિવસમાં મકાન એકદમ તૈયાર થઈ જશે અને જલ્દીથી મકાન તૈયાર થાય એવી આપણે આશા રાખીએ શું કેવું ભાઈ અને બાપુને પણ હું તો કહું છું બાપુને અત્યારે જેટલું છે એના કરતાં પણ ડબલ થાય 4 ગણું થાય 5 ગણું થાય 10 ગણું થાય એવી અમે પણ પ્રભુને આશા રાખીએ છીએ કારણ કે બાપુએ ખરેખર આપણા સાબરકાંઠાના ખજૂરભાઈ જેવું કામ કર્યું કહેવાય આમ તો શું કેવું ભાઈ સરસ 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 યસ તો ગાઈઝ બાય ભાઈ જુઓ ભાઈ મોસંબી વાયેલી છે એકદમ કાચી કાચી મોસંબી હતી તૈયાર થઈ ગઈ છે અને હાર્દિકભાઈ કોક કહે શું કે હાર્દિકભાઈ મોસંબી હા મેં એક વિડીયો જોયો હતો યુટ્યુબ પર હા કે કાચી મોસંબી હોય ને અચ્છા એને તમે કાપો ને હા તો અંદર તમારે મીઠું મરચું ને એ બધું ભરીને વ્યવસ્થિત અને તમે ખોત જોરદાર ભાવ બરાબર એવું મેં વિડીયો જોયો હતો યુટ્યુબ પર અને જુઓ ભાઈ બાય આ પેડુરાનો પોનો પણ વાયેલો છે તમે જોઈ શકો છો મિત્રો જે પથ્થર વેલા બધા ખાતા હોય છે એમાં કામ લાગતો હોય છે પેડુરાનો પોનો એક કોમ્બો આપણે એક મોસંબી લઈ જઈએ हाँ ले जाना ट्राई try करिए करिए। अच्छा તમે લે લે सो गाइस અત્યારે मौसम एकदम बहुत ही अच्छा मौसम हो गया है आज मौसम बड़ा बेईमान है बड़ा बेईमान है आज मौसम સો ગાઈઝ અત્યારે કાળા કાળા વાદળ થઈ ગયા છે પરંતુ વરસાદ આવતો નથી મારા ભાઈ બધા ખેડૂત મિત્રો જેને હજી વાવવાનું બાકી છે વાવેતર એ બધા મિત્રો વરસાદની રાહ જોઈ રહ્યા છે ને અમુક ખેડૂત મિત્રોએ તો ભાઈ ગારાવણી કરી દીધી છે ખેતરમાં મારા પપ્પા પણ સવારે કહેતા હતા કે ભાઈ અમારે વરસાદ આવતો નથી એટલા માટે આપણે પણ ચલો ખેતરો પાઈ દઈએ હતા તો ફટાફટ કોઈક નવો પાક પણ મને લાગે છે કે આજે રાતે ધોધમાર વરસાદ આવશે હું આગાહી કરું છું અંબાલાલ નથી હું હાર્દિક લાલ છું અરે વાહ મેરે હાર્દિક લાલ તો ચલો ભાઈ આપણે જઈએ આપણા તબેલામાં ગાઈઝ આજે વિક્રમભાઈ પણ આવી ગયા છે વિક્રમભાઈ અત્યારે 10મામાં ભણે છે એટલે બહુ બિઝી રહે છે રાતે 2 વાગ્યા લાગી વાંચું છું બોલો સાચી વાત છે વિક્રમ હા 2 વાગ્યા લાગી વાંચું છું પછી 12 વાગે ઊંઘું ને 1 વાગે ઉઠું હા એક જ કલાક ઊંઘવાનું ખાલી હે હું વાંચું છું તે કક્કો તું કેમ ભણે છે 10માં કક્કો કદ આપો ઓ વાહ અલે અને બસ બીજું તું સમજાવું ને તું સમજ કક્કો આપું એટલે કક્કો ઈકું અને શાળામાં હું હાલીશ તને કે શાળામાં એબીસીડી
આનું નામ કહેવાય આપણા વિક્રમ કોમેડી સ્ટાર. ખરેખર ભાઈ કોમેડી મેન છે અમારા વિક્રમસિંહ. હા મારું નામ કાદર અમાર સાબરકાંઠા. હા વાત હા તો ગાઈસ બહુ સમય બાદ ભાઈ ડાયરેક્ટ દૂધ પીવાનો મોકો મળ્યો છે મને. કાઢો પા દૂધ કાઢો પા. જોઈએ ભાઈ કેવી મજા આવે છે ભાઈ. ડાયરેક્ટ દૂધ આવે. એનો કેવો અવાજ આવે છે પા? છન છન બસ દૂધ આવે. તો ગાઈસ તમે જોઈ શકો છો ભાઈ ગરમા ગરમ દૂધ છે. આપણે એક ઘૂંટ મારીએ. શું ટેસ્ટ છે મારા ભાઈ. એકદમ આપણે દેશી ગાયનું દેશી દૂધ છે. બહુ મજા આવે છે ભાઈ. એકદમ દોડું દૂધ છે. સ્વાદિષ્ટ છે ભાઈ એકદમ ચટાકેદાર ધમાકેદાર દૂધ. એવું છે તમારે ભાઈ હાર્દિકભાઈ? લાવ લો ભાઈ બધું બીજો ને જો ભાઈ હાર્દિકભાઈ હવે ટેસ્ટ મારજે ભાઈ દૂધનો. देसी गाय का दूध देसी दूध बहुत ही बढ़िया दूध पियो और अच्छे हेल्थ बढ़िया बनाओ. दूध नो विक्रम तू भी पी भाई. विक्रम भाई अरे दूध नहीं पीता है? લા વિક્રમભાઈ તમે દૂધ પીવા હા દેશી ગાયનું. देसी गाय का दूध. विक्रम जी केવું લાગ્યું દૂધ? મસ્તન મસ્ત લાગ્યું. હેનું લાગ્યું દૂધ? હેનું હતું? પાડીનું હે અલ્યા સિંકે મસ્ત લાગ્યું. સર્ચ કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. મિલે બીજા વિડિયો સિંકે શેર કરો, સબસ્ક્રાઇબ કરો. એક ગીત ગાય આપણે કોણ સમજે? ગીત ગામાં છે કેવું ગુજરાતી કહું? દગાવાળું. સોમાના દાડા કે દગાવાળું ગીત ગાય પેલું. દે 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 કરું દીવા તે તારી ઘરે કરવા છે દીવા. સો ગાઈઝ અમારા વિક્રમભાઈ બહુ દિવસો બહુ સમય બાદ ભાઈ એક જોરદાર ગીત લઈને આવ્યા છે. અમારા વિક્રમભાઈ આજે ગીત પ્રસ્તુત કરશે. દિનના મારા તારા તૂટ્યા મજૂરીના 12 વાગ્યા નથી ભૂલાતો એવો પ્યાર ભગવાન તું એવું કરે મારી જાનું મન વાહ 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 વાહ. અલ્યા સમ રંડાઈ ભાઈ છે. જાનુરી આવી જાય હોબરી. આમ તો ઘણી જાનુરી છૂટવાની આવે. જાનુડી આલા એ ભાઈ ભાઈ